સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે તળાજા. તો દુકાને થોડો ઘણો માલ પણ લાવવાનો છે. ગાડીનું થોડુંક પણ કામ છે, સર્વિસ બરીસ કરવાની. તો હાલો આપણે જાવી તળાજા. તો ચાલો. તો ફાઇનલી આપણે બધા હવે જાવી છીએ તળાજા. જુઓ મીરભાઈ છે ને પાછળ અર્જુનભાઈ પણ છે. તો સીધા આપણે જાવી તળાજા. ત્યાં હજી બે ત્રણ કામ પતાવવાના છે. ગાડીનું છે, થોડુંક ગણપત દાદાનું છે. તો હાલો જાવીએ આપણે સીધા તળાજા. તો ફાઇનલી આપણે તળાજા પહોંચી ગયા છીએ. જુઓ તો આપણે સામે છે તેલની દુકાન છે. તો ત્યાંથી તેલ પણ લેવાનું છે. અને થોડુંક શાક બકાલું કરિયાણું ને એવું થોડુંક પણ હજી લેવા જવાનું છે. તો હાલો આપણે જઈએ બજારમાં. જાવું ને? તો હાલો બજારમાં જઈએ. ગાડી ફાઇનલી આપણે પાર્કમાં કરી દીધી છે અહીંયા. તો સામે તેલની દુકાન છે, ત્યાં પણ તેલ પણ લેવાનું છે. તો હાલો તેલ બેલ આપણે થોડાક ડબ્બા લખાઈ નાખીએ અને આપણે જઈએ બજારમાં. બરાબર ને? તો ચાલો આપણે જઈએ બજારમાં. તો ફાઇનલી આપણે તેલ બેલ લઈ લીધું છે. તો અમે આપણે કરિયાણાને લેવા જવાનું છે. ઓલી દુકાન છે ત્યાં. તો હાલો આપણે જઈએ. જાવું ને? તો હાલો આપણે હજી લેવા જવાનું છે. તો ફાઇનલી આપણે તેલ ને કરિયાણું બે વસ્તુ લખાવી દીધું છે. આપણે એ તૈયાર થાય ત્યાં સુધી આપણે બજારમાં આટો મારતા એવી. બરાબર ને? તો હાલો હવે શાક બકાલે બજારમાં જઈએ આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે આવી ગયા છીએ બજારમાં. જુઓ અમારા ગામના લાલાભાઈ બેઠા છે. જુઓ અમારા ગામના લાલાભાઈ હતા ને. તો હાલો આપણે જઈએ સીધી આમ બજાર છે ત્યાં પોલીસ સાઈડ. તો વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. તો આ છે તળાજાની બજાર ભાઈ. પોલીસ છે મેન સાઈડ છે, મેન બજાર. તો હાલો આપણે જઈએ ત્યાં. આપણે વિડીયો બનાવતા આવી ગયા છીએ શૈલેષભાઈ. જવાય અમારા ગામના છે આ શૈલેષભાઈ. તો હાલો આપણે હજી આગળ જવાનું છે. જુઓ આ છે તળાજાની બજાર. જુઓ તો હજી આપણે પાન માવાની દુકાને પણ જવાનું છે. અને થોડો ગણપત દાદાનો સામાન શણગાર ને એવું પણ લાવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હજી તો આપણે ફૂલહાર અને ગણપત દાદાનો શણગાર તો લાવવાનો છે. એ જવાનું છે ને લેવા ભાઈ. તો હાલો આપણે જઈએ શણગાર અને ગણપતિ બાપાના શણગાર ને એવું બધું લેવા જવાનું છે. તો હાલો આપણે સીધા ન્યાત મળવી. તો ફાઇનલી આપણે તળાજાની જે મેન બજાર કહેવાય છે એ બજારે આવી ગયા છે. જુઓ આ છે શાક માર્કેટ છે અંદર જવાની. આ છે મેન બજાર છે. તો આ છે આપણે પરાગ છે એમાં જવાનું છે. પાનમાં જે દુકાન છે ત્યાં. તો હાલો સીધા આપણે ન્યાત મળી. ડબલ કલરની હોય ને 5 કલર મિક્સમાં લઈ ગયો. તો ફાઇનલી આપણે ગણપતિ બાપા માટે જે શણગાર લીધો હતો તે પેકિંગ થાય છે. જુઓ તો આપણે હવે આગળ જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. 480 ₹30 હે 30 તો તમે બધા પેકિંગ કરવા લગાડો. જે હિસાબ નાખો છે ખોટા એ પૈસા લગાડતા. તો ફાઇનલી આપણે ગણપતિ માટે જે શણગાર બણગાર હતો તે લઈ લીધો છે. અને ગાડી માટે થોડું ઘણું કાંક લેવાનું છે, સાયલેસરનું ને એવું. તો આપણે હવે જઈએ સાયલેસરનું ગાડીનું છે એ લેવા. તો જો આપણે આવી ગયા છીએ પાછા બજારમાં. તો આપણે આ જે કોમ્પ્લેક્સ છે એમાં જવાનું છે ગાડીનો સામાન લેવા. તો હાલો જઈએ આપણે ગાડીનો સામાન લેવા. તો આપણે આ જે કોમ્પ્લેક્સ છે ત્યાં જવાનું છે.
તો ચાલો. તો ફાઇનલી આપણે એક દુકાન છે તપાસ કરી છે, તો ત્યાં પણ એ વસ્તુ હતી નહીં, તો આપણે બીજી દુકાને જ આવી. તો હાલો જાવું ને બીજી દુકાન. આજ તો આ બેને આમ થકવાડી દેવાના છે. તો ફાઇનલી આપણે જે સાયલેશનનું આને શું કહેવાય મને નથી ખબર, કોમેન્ટ બોક્સમાં કહેજો જરા. આપણે જે પેટ્રોલ પંપ આ છે ક્રિષ્ના ઓટો પાર્ટ છે એમાં મળી ગયું છે, તો હવે આના ફિટ કરવાવાળો મળતો નથી ભાઈ. તો ચાલો આપણે હજી તપાસ કરવી. જો સાયલેશનને ફિટ કરી દીધું અત્યારે તો આપણે લેતું જવાનું છે. તો હાલો હજી જઈએ આપણે આગળ જાવું ને. તો ચાલો આપણે જઈએ આગળ. આ પાઇપ જેવું છે કાંક, એ આપણે સાયલેશનથી આગળ જે આવે તૂટી ગયેલું છે એને ફિટ કરવાનો છે. તો હાલો જઈએ આપણે આગળ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બાપા સીતારામમાં નાસ્તો કરવા. જુઓ એ મસ્ત મજાનો નાસ્તો મળે છે. જુઓ સમોસા, ગોટા, ભજીયા, મરચાં. તો હાલો પણ આપણે પણ નાસ્તો કરી લેવી. તો આપણે તો મસ્ત મજાના સમોસા મગાવી લીધા છે. અમારા અર્જુનભાઈ ને મિહિરભાઈ બે ખાય છે મોજે મોજ. તો હાલો તમારે ખાવું હોય તો મસ્ત મજાનું બાપા સીતારામ જે લારી છે ત્યાં મસ્ત મજાના મળે છે નાસ્તો બાસ્તો. તો હાલો આપણે પણ નાસ્તો કરી લેવી. તો આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ તળાજાની શાક માર્કેટમાં. જો આ છે તળાજાની શાક માર્કેટ. ફાઇનલી જો મિહિરભાઈ આવી ગયા છે લચ્છી પીવા, શ્રીરામ લચ્છીમાં. જો તો હાલો હવે આપણે લચ્છી બચ્છી ઠપકારી લઈએ. તો અર્જુનભાઈ પણ લચ્છી પીવા બેસી ગયા છે. પીવી ને તમારે? તો હાલો લચ્છી બચ્છી પી લેવી, પછી બાકી પાછું જવાનું છે આપણે બજારમાં. તો આપણે જે લચ્છીનો ઓર્ડર દીધો છે તે આપણે આવી ગઈ છે. જુઓ 300 વાળી લચ્છી છે ભાઈ. 301 નંગ એટલે ટોટલ 3 લચ્છી છે એટલે 900 રૂપિયા થાય છે. બરાબર ને? કેટલા વાળી છે? 300 વાળી લચ્છી છે ભાઈ. જવા મિહિરભાઈ ઓર્ડર આપ્યો છે, આ જેનો ખર્ચો છે. તો હાલો આપણે હવે લચ્છીનો આમ આનંદ ઉઠાવી. હાલો પીવા મળવી ને. તો ચાલો. તો ફાઇનલી આપણે શ્રીરામની લચ્છી બચ્છી પીને હવે આપણે જવાનું છે બજારમાં. જો આ છે શ્રીરામની લચ્છી. તો હાલો આપણે જવાનું છે આગળ. જવાનું છે ને? તો હાલો જઈએ આપણે આગળ. ફાઇનલી આપણે ગણપતિ દાદાનો જે સામાન હતો તે આપણે લઈ લઈને ઠેલા બેલા લઈને આપણે જવાનું છે આપણી જે ગાડી પાર્ક કરેલી છે ત્યાં. તો હાલો આપણે જવાનું છે ગાડી પાર્ક કરેલી છે ત્યાં. તો ચાલો. તો ફાઇનલી આપણે જે સામાન બેમાન હતો એ લઈ લીધો છે. તો ગાડીમાં આપણે નાખી દેવી. હાલો અર્જુનભાઈ નાખો મળો. હજી તો આપણે ગણપતિ બપ્પા પણ લેવા જવાના છે. જવાના છે ને? હા હાલો. તો આપણે જલ્દી કામ કરીને જે જવાનું છે લેવા. થઈ જશે મોડું. ફાઇનલી આપણે જે તેલની દુકાન ને કરિયાણાની શાક બકાલું બધું હતું એ લઈ લીધું છે. આપણે ગાડી પેક થઈ ગઈ છે. તો હવે આપણે જવાનું છે ગણપતિ બાપા લેવા. જવાનું છે ને? તો વિડીયોમાં બનાવી રહેજો. આપણે છેલ્લું કામ હવે ગણપતિ બાપા લેવાનું રહ્યું છે. તો હાલો આપણે જઈએ સીધા ગણપતિ બાપા લેવા. ચાલો. તો ફાઇનલી આપણે જે વસ્તુ હતી એ ગાડીમાં પેક કરી દીધી છે અને હવે આપણે જવાનું છે ગણપતિ બાપા લેવા. તો ચાલો આપણે જવાનું છે ને ભાઈ? જુઓ મિહિરભાઈ તો આમ થાકીને ત્યાં થઈ ગયા છે. પાછળ અર્જુનભાઈ થોડાક ફોર્મમાં છે. હું કેવું અર્જુનભાઈ જાવું ને? અર્જુનભાઈ એ જ ફોર્મમાં છે. આ ભાઈ તો તૈયાર થઈ ગયા. જવો તો હાલો આપણે જઈએ સીધા ગણપતિ લેવા. તો મળીએ સીધા આપણે ગણપતિ બાપાએ. ચાલો. ફાઇનલી આપણે આવી ગયા છે જે ગણપતિની મૂર્તિ વેચાય છે ક્યાં. તો ચાલો આપણે જઈએ આપણે ગણપતિની મૂર્તિ લેવા. તો ચાલો હવે જઈએ. જાવું ને? તો હાલો.
જો અહીંયા એક ગણપતિની મૂર્તિની શોપ છે, લઈ લઈશ હવે ગણપતિ. અહીંયા પણ છે. તો આપણે એવી એક સરસ મજાની મૂર્તિ ગોતવાની છે ભાઈ. તો હાલો અહીંયા પણ એક છે. તો આ મિહિરભાઈને લેવાની છે. તો આગળ આગળ જાય છે મિહિરભાઈ ને અર્જુનભાઈ પણ છે. તો આપણે એવી એક કેવડી લેવાની છે, મોટી ને એક સરસ મજાની મૂર્તિ હોય એવી લેવાની છે. તો જો અહીંયા પણ એક શોપ છે. તો હજી આગળ આપણે 7-8 શોપ છે ત્યાં જઈએ નાટા મારવી કે કેવી સરસ મજાની છે મૂર્તિ. જવો તો અહીંયા પણ એક મૂર્તિ છે. જો તો આ મિહિરભાઈ જો આ સાઈડ જોવે છે. આ મૂર્તિ છે, નાની મોટી મૂર્તિ છે પણ. તો ફાઇનલી આપણે મિહિરભાઈ છે એ મૂર્તિ પાસ કરે છે. તો જુઓ કેવી સરસ મજા. આ બધી 1 ને 2 શોપમાં મૂર્તિ છે ગણપતિ ભગવાનની. તો ફાઇનલી આપણે મૂર્તિ ફાઇનલ કરે ત્યાં સુધી આપણે આ સાઈડ વી આવ્યા છીએ. જો આ તળાજામાં એક છે, તળાજામાં જ પણ સાઈડમાં જ છે. ફાઇનલી આપણે જે મૂર્તિ હતી સિલેક્ટ કરી લીધી છે. જો આ સરસ મજાની ગણપતિ બાપાની પ્રતિમા છે ભાઈ. ફાઇનલી આપણે આ લઈ લીધી છે. જો તો હવે આપણે ગાડી ઓલી સાઈડ પડી છે. તો અહીંયા આપણે લઈને ત્યાં આપણે અંદર લઈ લેવાની છે મૂર્તિને. તો આપણે મૂર્તિનું પેકિંગ થઈ રહ્યું છે ભાઈ. જો આપણે મૂર્તિનું પેકિંગ થાય એટલે ઇકો ગાડી અહીંયા લઈને આપણે એમાં પધરામણી કરવાની છે ગણપતિ બાપાની. હાલો હાલો ગણપતિ બાપા, ગણપતિ બાપા. ભાઈ મારે ઓલા ખરા ગયા ફાઇનલી આપણે ગણપતિ બાપાની મૂર્તિ લઈ લીધી છે. તો હવે આપણે તેને ઇકામાં મૂકી દેવું. આમને મૂકી દે ને આડે. તો ફાઇનલી આપણે સરસ મજાની ગાડીમાં ગણપતિ બાપાની મૂર્તિ મૂકી દીધી છે. તો જો આપ જોઈ રહ્યા છો કે બહુ મોટી મૂર્તિ છે. તો હવે આપણે લઈ જવાની છે રાજપરા અને કાલે એને આપણે સરસ મજાની આપણે એને પૂજા કરીને મૂકી દેવાની છે. તો ચાલો હવે આપણે જઈએ રાજપરા, સીધા આપણે મળીએ રાજપરા. તો ફાઇનલી આપણે ગણપતિ બાપાની મૂર્તિ પાછળ મૂકીને અને તળાજા બળાજા એ મસ્ત મજાનું રખડીને હવે આપણે જવાનું છે સીધું રાજપરા. અને આ વિડીયોમાં કે તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સમાં કહી દેજો. અને નવા હોય તો એક લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એવા નવા બ્લોગ સાથે. ક્યાં સુધી આપો અમને રજા. બાય બાય, ટાટા.